8:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો અત્યારે મેં મારે જગાડવા પડ્યા ત્યારે અત્યારે જાગ્યા છે. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સમય જગાડ્યા નથી, જાગી ગઈ હતી. નાવા ખખડાયું હો તો ભાઈ કઈનો ખખડાવતો હતો 7:30 વાગે. તો ભાઈ માનવાન હવે ટૂંકમાં કરે અત્યારે જો બનાવે ત્યારે રોટલી અને આ બાજુ ચા. આમાં શું છે? વોટ ઇઝ ધીસ? કાલે ઘી કર્યું છે, કીટું પડ્યું તો ભાઈ ચાલો હવે. અને આમાં શું લઈ જાય નાસ્તામાં? ઢોકળા રવાના અને ચણાના લોટના ઢોકળા પડી રવાન ચણાનો લોટ બે ભેગું. મસ્ત તો ભાઈ ચાલો ચાખીએ, બે ભેગું કરીને અખતરો કરીએ એવું પત્રો થાય નહીં તો હો. તો ભાઈ ચાલો રોટલી રેડી થઈ જાય એટલે નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસ. આજે કંઈ વરસાદ છે નહીં, કાલે બપોર લગી તો પછી જી કંઈ હતો એ હવે આગાહી પૂરી. તો ભાઈ ચાલો, બપોરનો 1:30 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા અવાજ કદાચ મારો આમ સેટ છાંટો આવતો હોય છે, કારણ કે રૂમ આખો ખાલી છે ને એના હિસાબે અહીંયા જો ફૂલ આમ ટૂંકમાં કહેવાય ને અવાજ આવે. તો ભાઈ અહીંયા ટિફિન લઈ આવ્યો છું, હમણાં જમી લઉં. બધી પહેલાં તમે અહીંથી બહારનો આમ નજારો દેખાડું, કારણ કે વરસાદી વાતાવરણ ને એકદમ આમ ફૂલે ફૂલ મસ્ત બહાર નજારો. બારણું ખોલતા સવારનું આમ ધીમે 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 વરસાદ ચાલુ જ છે, ધીમો ફાસ અત્યારે ચાલુ જ છે. આમ નહીં દેખાય પણ અહીંયા જે પુલ રહ્યો ને પાણીમાં એમાં ટીપા પડતા છે દેખાય. હવે આમ સામે આમ ગાર્ડનનું મસ્ત વાતાવરણ એકદમ. તો ભાઈ ચાલો હવે ખાયો ખાઉં જમી લઉં અને પછીની વાત પછી પાછા કામે લાગવાનું થાય નહીં. જમી લઉં અહીંયા જમવા બેસ. અહીંથી આમ બારીએથી આમ સામેનું આમ દેખાઈએ. તો ભાઈ ચાલો હવે જમી લઈએ. રાતના 8 વાગે આવ્યા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો. અને આજે છે રવિવાર અને ઓગસ્ટ માસનો પહેલો રવિવાર, એટલે કે હવે ફ્રેન્ડશિપ ડે છે. તો ભાઈ કંઈક અત્યારે બધા ભાઈબંધ મિત્રો બધાને મળીને કંઈક આમ જમવા કંઈક જવાનું કંઈક કહેતા હતા. ફોન આવ્યો, જોઈએ હવે ક્યાં જાય. બડા મારું જમવાનું ન કરતી હો. હા કા હવે રગડો કરવાનો કા એ તો હવે યાદ આવ્યું. હવે શું કરું બોલો? હવે રાતના 8:45 વાગી છે ને ફાઇનલી ભાઈ હવે ઘરે કરવાના હતા પેટીસ શું રગડા પેટીસ અને પાવ રગડો ને એવું. તો ભાઈ એટલે ભાઈ કેન્સલ રાખ્યું, ભાઈબંધ ભેગું જમવા જવાનું. આમાં આવું જમવા જવાનું હતું એટલે બધા જમી લીધું હે. હમણાં ફોન આવ્યો મને જમીને ભાઈ આવજો એટલે પેટીસ જો આ પેટીસ અત્યારે રેડી કરે છે. એમાં હું ગયો હોત ને તો બે એકેય હું મૂકત નહીં, મને ડાયરેક્ટ વારો કાઢ નાખો તેમ. હે ભયો ગયો હોત તો પ્રોમિસ ને બધા જમવા ગયા અત્યારે હું કા બસ આવી જાય કે જાય જાતો તો ઉપર ઘરે આવ્યો ત્યારે યાદ આવ્યું મને. ગયો હોત તો ભાઈ બે મા દીકરી હંભળામાં બાકી નો રાખત, એટલે ભાઈ મેં કીધું નથી જવું. તો ભાઈ આ બાજુ જો પેટીસ રેડી થઈ ગઈ છે અને આ બાજુ બીજા પાઉં ને એવું આવી ગયું. તો ભાઈ હમણાં રગડો થઈ જાય એટલે પેટીસ રગડો ખાઈ લઉં ને પછી ભાઈ ભેગા થયા આવી છે ક્યાંક તો પછી જાઉં ત્યાં. ચાલો ફાઇનલી ભાઈ આ બાજુ રગડો રેડી થઈ ગયો છે અને જો પાઉંના કટકા કરે છે. તો ભાઈ હમણાં પાઉં પેટીસ રગડો. તો ભાઈ રગડો અને આયરે પેટીસ અને પાઉં ખાઈ લે અને પછી જાઓ. ભાઈ પણ બેઠા છે, જોયો કેટલા વાગે 11 વાગી જાય કદાચ, બરાબર. તો હમણાં જાઓ પેલા કાયો જમી લઉં. તો ભાઈ ચાલો આ સાથે આજનું લોક અહીંયા પૂરું કરીએ છીએ. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.